રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં જયાફતનો મામલો રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। 3 દિવસ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। અલગ અલગ વિભાગનો મોટા પ્રમાણમાં સ્ટાફ હાજર હતો। 4800 કરતાં વધારે સ્ટાફ માટે નાસ્તાની કરાઈ હતી વ્યવસ્થા। ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। 6,80,000 રૂપિયા ચા પાણીનું બિલ થયું। ટાઉન પ્લાનિંગ અધિકારીઓએ કોઈ ફૂડ મંગાવવામાં આવ્યું નથી। ફિલ્ડમાં કોઈ અધિકારી કે કર્મચારીએ કાજુ કતરી ખાધી નથી। ડિમોલિશન સમયે કોઈએ કાજુ કતરી ખાધી નથી। સૌથી મહત્વની વાત એ છે કે જો કાજુ કતરી ખાધી નથી તો પછી આટલી મોંઘી એક કાજુ કતરીનું બિલમાં ઉલ્લેખ કેવી રીતે આવ્યો? કોણ લોકો આટલી મોંઘી કાજુ કતરી ખાઈ ગયા? જો આ જે નિવેદન સામે આવ્યું છે તેનાથી ચોક્કસ એ સામે આવી રહ્યું છે કે બિલ જે છે તેમાં ઉલ્લેખ ખોટો કરવામાં આવ્યો છે। ટીપી બ્રાન્ચ દ્વારા આ ઓર્ડર નથી આપવામાં આવેલો, એ તો સ્પષ્ટ જ છે। અને કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીએ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન કાજુ કતરી કે કોઈ પણ પ્રકારના સ્વીટ જે છે એનું સેવન કરવામાં આવેલ નથી। આમાં ખાસ કરીને જોવા જઈએ તો આરાધના ટી સ્ટોલનું જે બિલ જે છે એ ટી સ્ટોલનું નથી, માત્ર ટીનું નથી, તમામ એ કેટરિંગ સર્વિસ પણ જે છે એ બિઝનેસ સાથે સંકળાયેલા છે। આ એક એમની ફર્મ જે છે એમના દ્વારા આ જે છે સર્વિસ પૂરી પાડવામાં આવેલી છે।